આજે આપણે બનાવીશું સાંજ માટે તાબા જેવું કાઠિયાવાડી ભરેલા રીંગણા બટેટાનું શાક. આ શાક આપણે કુકરમાં બનાવીશું એટલે ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે અને તમે રોટલા, રોટલી, ભાખરી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો. તો ચાલો બનાવીએ. તો તેના માટે રીંગણા છે તે ફ્રેશ અને કુમળા એવા લેવાના અને તેના ડીટીયાનો ભાગ છે એકદમ ગ્રીન હોવો જોઈએ. એ રીતે રીંગણા લઈશું તો રીંગણાનું શાક છે એકદમ પરફેક્ટ એવું બનશે. અને હવે રીંગણાનો સાઈડનો ભાગ ગ્રીન છે તે કટ કરી લઈએ અને ડીટીયાનો ભાગ છે તે અડધો કટ કરવાનો. તો હવે રીંગણાને ભરવા માટે આ રીતે સ્લીટ કરીશું, વધારે સ્લીટ નહીં કરીએ નહીં તો રીંગણ છે તે તૂટી જશે. એટલા માટે આપણે સ્ટફિંગ ભરાય એ રીતે આ રીતે સ્લીટ કરવાનું. તો હવે આ રીતે રીંગણાને કટ કરતા જઈશું અને પાણીમાં એડ કરતા જઈશું. સાથે એ જ રીતે આપણે બધા રીંગણાને આ રીતે આપણે કટ કરી લઈશું અને આમાં જે રીંગણા આપણે કટ કરીને પાણીમાં એડ કરીશું તે પાણીમાં આપણે અડધી સ્પૂન મીઠું એડ કરીશું એટલે રીંગણામાં થોડી પણ કડવાશ હશે તે નીકળી જશે. તો હવે અડધી સ્પૂન જેવું મીઠું એડ કરીશું. બધા જ રીંગણાને કટ કરી મીઠાના પાણીમાં એડ કરી દઈશું અને જ્યાં સુધી તમે રીંગણા વાપરો નહીં ત્યાં સુધી મીઠાના પાણીમાં જ રાખવાના એટલે રીંગણા કાળા પણ નહીં પડે. તો આ રીતે હવે મેં 4 બટેકી લીધી છે તેની છાલ અલગ કરી તેને પણ વચ્ચેથી આ રીતે સ્લીટ કરીશું અને આપણે આમાં એક જ સ્લીટ કરીશું એટલે બટેટું છે તે ભરતી વખતે તૂટી નહીં જાય. તો આ રીતે સ્લીટ કરી લીધું. સાથે આપણે બીજી બટેટી છે તેને પણ આ રીતે સ્લીટ કરીને કટ કરી લેવાની. હવે રીંગણા મીઠાના પાણીમાં રહે ત્યાં સુધીમાં આપણે એક સ્ટફિંગ બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં 2 સ્પૂન ચીંગના દાણા સાથે 2 સ્પૂન જેટલા ગાંઠિયા એડ કરીશું. ગાંઠિયાની જગ્યાએ તમે ફાફડી ગાંઠિયા, સેવ કે ચણાનો લોટ શેકીને પણ એડ કરી શકો છો. હવે તેમાં 1 સ્પૂન તલ એડ કરી આપણે તેને બ્લેન્ડ કરી લઈએ. તો હવે આ રીતે બ્લેન્ડ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે ખાઈને રસ્તો લઈશું. તેમાં 10 થી 15 લસણની કળી અને 1 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. સાથે અડધી સ્પૂન કાશ્મીરી મરચું એડ કરીશું. કાશ્મીરી મરચું મેં કલર માટે જ એડ કર્યું છે. તો હવે આપણે તેને એકદમ સારી રીતે વાટી લઈશું અને આમાં લાલ મરચું તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. તો લસણ અને મરચાંની પેસ્ટ પણ સારી રીતે વટાઈ ગઈ છે. તો એમાં જ એક મોટી સાઈઝના ટમેટાના ટુકડા કરી તેને પણ કચરા વાટી લઈશું અને આ રીતે ટમેટાના કચરા વાટવાથી શાકમાં ખૂબ જ સારો ટેસ્ટ આવે છે અને જે રીંગણામાં ભરવાનો સ્ટફિંગ બનાવું છું તેમાં તેલની પણ જરૂર નહીં પડે. હવે જે ગાંઠિયાનું આપણે મિશ્રણ બનાવ્યું હતું તેમાં ટમેટા અને લસણની પેસ્ટ એડ કરી દઈએ અને અડધી સ્પૂન હળદર પાવડર સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર અને થોડા લીલા ધાણા એડ કરીશું. સાથે એક ગોળનો ટુકડો એડ કરીશું અને જો તમારે ગળપણ ઓછું વધુ જોઈએ એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો. અને હવે 1 ઇંચ જેટલા આદુનો ટુકડો લીધો છે તેને પણ આ રીતે આપણે ખમણીને એડ કરી દઈએ. સાથે અડધી સ્પૂનથી થોડું ઓછું મીઠું એડ કરીશું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે બધા મસાલા આપણે એડ કરી દીધા છે તો બધું મિશ્રણ છે તે સારી રીતે મિક્સ કરી દઈએ અને જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકાય. બધું મિશ્રણથી એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મસાલો પણ તૈયાર છે. તો હવે રીંગણાને આ રીતે પાણીમાંથી નીચોવી તેમાં કટ કરેલો ભાગ છે તેમાં એકદમ સારી રીતે મસાલો છે તે સ્ટફિંગ કરી દઈશું. જેટલો સમય એ રીતે મસાલો સ્ટફ કરવાનો. આ શાકમાં જેટલો ચડિયાતો મસાલો હશે જેમ કે મીઠું, ગળપણ, તીખાશ અને ખટાશ જેમ કે આપણે ટમેટું પણ એડ કર્યું છે જેટલું બરાબર હશે એટલું શાક તમારું ટેસ્ટી એવું બનશે. હવે આપણે બટેટીને પણ આ રીતે સ્લીટ કરેલી છે એ જ ભાગમાં મસાલો છે તે સ્ટફ કરી દઈશું અને એકદમ હલકા હાથે સ્ટફ કરીશું નહીંતર બટેટું છે તે તૂટી જશે. તો આ જ રીતે બધી બટેટીને હલકા હાથથી મસાલો પ્રેસ કરીને ભરી દઈશું અને હવે જે મસાલો વધ્યો છે તે આપણે શાકમાં એડ કરીશું એટલે શાકનો રસો એકદમ ઘટ એવો બનશે. તો હવે પ્રેશર કુકરમાં મોટી 3 સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 પિંચ હિંગ એડ કરીશું અને જો તમારે શાકમાં વધારે તીખાશ જોવે તો 1 લીલા મરચાંના ટુકડા પણ એડ કરી શકાય. હવે તેમાં તમાલપત્ર, સૂકું લાલ મરચું સાથે બટેટી સ્ટફ કરીને રાખી હતી તે એડ કરીશું અને 2 થી 3 મિનિટ જેવું સાતળીશું એટલે બટેટી છે થોડી એવી કૂક થઈ જશે. હવે આપણે તેમાં સ્ટફ કરેલા રીંગણા છે તે એડ કરી દઈએ. જો આ રીતે આપણે પહેલા બટેટાને સાતળીશું એટલે બટેટા થોડા હાર્ડ હોય છે એટલા માટે મેં 2 મિનિટ માટે પહેલા જ એડ કર્યા હતા. હવે આપણે તેમાં રીંગણ એડ કરીશું અને મસાલો વધ્યો છે તે આપણે અત્યારે નહીં એડ કરીએ. 5 મિનિટ જેવું ગેસની ફ્લેમ મીડિયમ રાખી રીંગણા બટેકાને સાતળીશું અને રીંગણા બટેટા સારા એવા સતળાઈ જાય
એટલે રીંગણાનો કલર પણ બદલાઈ જશે અને મસાલો આપણે જે સ્ટફ કર્યો છે એ પણ સારી રીતે સતળાઈ જશે. તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને રીંગણાનો કલર પણ બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો રીંગણા બટેટા છે એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે જે મસાલો વધ્યો હતો તે એડ કરી દઈએ અને આ સાથે થોડા આપણે મસાલા પણ કરી લઈએ. તો તીખાશ મેં પહેલાં ઓછી એડ કરી હતી અને તો હવે 1 પિંચ જેટલી હળદર પાવડર, સાથે 1/2 સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અને 1/2 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી 2 મિનિટ જેવું સાતળી લઈશું. એટલે મસાલો છે તે સારી રીતે સતળાઈ જશે. અને જો મીઠું તમને ઓછા વધુ લાગે તો તમારે એડજસ્ટ કરી લેવાનું. મેં મસાલો બનાવ્યો હતો ત્યારે જ એડ કર્યું હતું, એટલા માટે અત્યારે એડ નથી કરતી. તો હવે રીંગણા બટેટા છે એકદમ સારી રીતે મસાલા સાથે સતળાઈ પણ ગયા છે. તો હવે તેમાં 1 કપ પાણી એડ કરીશું. અને જો તમારે શાકમાં વધારે રસો રાખવો હોય તો તમે 1.5 કપ જેટલું પાણી પણ એડ કરી શકો છો. તો આ રીતે પાણી ઉમેરી મિક્સ કરી લેવાનું અને પાણી મિક્સ થઈ જાય અને પાણી થોડું ઉકળવા લાગે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 વિસલ થવા દેવાની. તો હવે 3 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ. તો એકદમ સરસ એવું શાક બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને જો તમારી પાસે લીલું લસણ હોય તો તે પણ એડ કરી શકાય. અને હવે આપણે આ રીતે ચેક કરી લઈએ. રીંગણ પણ સારા એવા કૂક થઈ ગયા છે અને બટેટાને પણ એ જ રીતે આપણે ચેક કરી લઈએ. બટેટા પણ એ જ રીતે સરસ કૂક થઈ ગયા છે. અને જો આ રીતે ભરેલા રીંગણનું શાક હોય અને આ રીતે બાજરાનો રોટલો મળી જાય તો બીજું શું જોવે. અને આ શાક તમે રોટલી, રોટલા, ભાખરી સાથે સર્વ કરી શકો છો. અને નાનાથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવશે. અને જો આ શાકમાં રીંગણ તમે થોડા મોટા લેશો તો 3 વિસલ થવા દેવાની અને થોડા વધારે નાના બટેટી અને રીંગણ હશે તો 2 વિસલમાં શાક બનીને તૈયાર થઈ જશે. અને આ શાક ખૂબ જ ટેસ્ટી એવું બને છે. અને જો તમે આ રીતે ક્યારેય ન ટ્રાય કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.